ધોરણ 11 ના નામના મૂળતત્વ વિષયમાં ગજ્જર સાહેબના ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે। લાસ્ટ ચેપ્ટર આપણે શીખ્યા હતા પેટા નોંધો, જેની અંદર જે દાખલાઓ મૂક્યા હશે તમે તેનો બરાબર અભ્યાસ કર્યો હશે। હવે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 6 રોકડ મેળ। રોકડ મેળ એ પેટા નોંધનો એક પ્રકાર છે। આપણે પેટા નોંધો વિશે અભ્યાસ કર્યો હતો તો એ પેટા નોંધો કેટલા પ્રકારની હોય તો ટોટલ 4 પ્રકારની હોય। એક રોકડ મેળ, પછી માલ અંગેની પેટા નોંધો જેમાં ખરીદ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, પછી હુંડીની પેટા નોંધો એમાં લેણી હુંડી, દેવી હુંડી અને છેલ્લે ખાસ આમંત્રણ। હવે આપણે એમાં માલની પેટા નોંધોનો અભ્યાસ કરી ચૂક્યા છે, જેની અંદર ખરીદ, ખરીદ પરત, વેચાણ અને વેચાણ પરતનો અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો, ધંધાનો માલિક ધંધામાં થયેલા રોકડ વ્યવહારોને નોંધવા માટે રોકડ મેળ બનાવે છે। તો રોકડ મેળ કોને કહેવાય? તો ધંધામાં થયેલા રોકડ વ્યવહારોને નોંધવા માટેની પેટા નોંધ એટલે રોકડ મેળ। આ પેટા નોંધની અંદર ફક્ત ને ફક્ત રોકડ વ્યવહારની જ નોંધ થાય છે। પછી ગમે તે પ્રકારનો કેમ ના હોય, ઉપજનો હોય, ખર્ચનો હોય, મિલકતનો હોય, માલનો હોય, પણ કોઈ ઉધાર વ્યવહારની નોંધ થતી નથી। અહીંયા અડધો વ્યવહાર રોકડ હોય તો અડધી જ નોંધ કરવાની છે। ઇન શોર્ટ, રોકડ મેળ એ માલિક જે છે એ ધંધાના રોકડ વ્યવહારોને નોંધવા માટે બનાવે છે। હવે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ રોકડ મેળ કેવી રીતે બનાવવા, એનો ફોર્મેટ શું હોય, એ બનાવવાથી શું ફાયદો થાય? તો જ્યારે આપણે જાણવું છે કે આજે મારા ગલ્લામાં કેટલા રૂપિયા રોકડા હોવા જોઈએ, 2000, 1000, તો દિવસના અંતે જ્યારે વસ્તી કરતા હોઈએ, દુકાન બંધ કરતા હોઈએ એ વખત કેટલા હોવા જોઈએ? તો માલિક સાહેબ એમાં શું દાખલો ગણવાનો હોય? ગલ્લો ખોલવાનો, ગણી લેવાનો, તો ગલ્લામાં તો કે 5000 છે, પણ હવે તમે દિવસ દરમિયાન જે વ્યવહાર કર્યા છે એમાં રોકડ વ્યવહારમાં બે વસ્તુ થાય। કાં તો કોઈ વ્યવહારના પરિણામે તમને આવક થઈ હશે અને કોઈ એવો વ્યવહાર કર્યો હશે જેમાં તમારે જાવક થઈ હશે। તો કે આખા દિવસ દરમિયાનના વ્યવહારોની આવકનો સરવાળો કર્યો તો 10000 રૂપિયા થઈ। કોઈને માલ વેચ્યો એટલે પૈસા આયા, કોઈ ભાડું આપી ગયો પૈસા આયા, કોઈ કમિશન આપી ગયો રૂપિયા આવ્યા, એટલે રૂપિયા તો આયા જ। એમાંથી જાવકનો સરવાળો કર્યો કે ખરીદીના આટલા પૈસા ચૂકવ્યા, પેલા ભાઈને પગાર ચૂકવ્યો, આ મજૂરીના પૈસા ચૂકવ્યા, એવું કર્યું તો ટોટલ 3500 રૂપિયા થયા। તો કે મારી પાસે આ દિવસના અંતે 6500 રૂપિયા હોવા જોઈએ। ગલ્લામાં તો 5000 જ છે, કારણ કે આપણે ગણ્યા હતા ને હમણાં, તો કે 1500 રૂપિયા ક્યાં? આ 1500 શોધવા પડે। આવું તમે નાનું લખતા હોય તો કોઈ નાણાકીય ઉચાપતથી ગફલત ના કરી શકે। તો એના માટે કે મહિનાના અંતે મારા જોડે કેટલા રૂપિયા હોવા જોઈએ અને ગલ્લામાં કેટલા છે એનું ક્રોસ વેરિફિકેશન કરી શકાય। બીજી વસ્તુ કે દર મહિનાના અંતે મારી પાસે કેટલી રોકડ વધી એ તમે દાખલાના હિસાબથી લાવી શકો છો અને અહીંથી પણ લાવી શકો છો। પણ આ 1500 રૂપિયા કેમ ના આવ્યા? કારણ કે જ્યારે પહેલી તારીખે ધંધો શરૂ કર્યો ત્યારે ગલ્લામાં 1500 રૂપિયા હતા, એટલે શરૂઆતની જે શિલ્લક છે એ 1500 હતી જ, એટલે ખરેખર 5000 રૂપિયા થઈ ગયા। અને આપણે એ બધી વસ્તુને સાઈડમાં છોડીએ તો રોકડ મેળ બનાવવાના ફાયદા શું? રોકડ મેળ એટલે શું? તો રોકડ મેળની વ્યાખ્યા સ્ક્રીન ઉપર જુઓ। ધંધામાં થયેલા રોકડ વ્યવહારોને નોંધવા માટેની પેટા નોંધ એટલે રોકડ મેળ। આ રોકડ મેળમાં બે ફાયદા થશે। એક, ધંધાની આખરની રોકડ શિલ્લક અથવા આખરની બેંક શિલ્લક એ તમે કેટલી છે એ શોધી શકશો। એ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક શોધ્યા પછી તમે ગલ્લામાં વેરિફિકેશન કરી શકો છો। આગળ વાત કરીએ, રોકડ મેળ કેટલી રીતે બનાવી શકાય, એના પ્રકાર કેટલા છે? તો રોકડ મેળના પ્રકાર સ્ક્રીન ઉપર જુઓ। રોકડ મેળના પ્રકારો ટોટલ 3 છે। એક છે સાદો રોકડ મેળ, જેમાં ફક્ત ને ફક્ત રોકડ વ્યવહારમાં રોકડ શિલ્લકની જ શોધ કરી શકાય। એક છે બે ખાનાવાળો રોકડ મેળ। બે ખાનાવાળા રોકડ મેળની અંદર રોકડ અને વટાવનું ખાનાવાળો રોકડ મેળ, બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ અને રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ, એટલે કે બેંક સાથે થયેલા વ્યવહારોને પણ નોંધવામાં આવે છે। અને ત્રીજો પ્રકાર છે બેંક સાથેના, એટલે કે રોકડ, બેંક અને વટાવ 3 ખાનાવાળો રોકડ મેળ, જેમાં રોકડ શિલ્લકની પણ નોંધ આવે, બેંક શિલ્લકની પણ માહિતી આવે અને રોકડ વટાવ જે આપણે આપ્યો છે એની પણ માહિતી એમાં આવી જાય। એવા રોકડ વટાવની મેં અહીંયા વાત કરી છે। તો આ આટલા પ્રકારના એ રોકડ મેળ આપણે બનાવતા શીખવાના છે। રોકડ મેળ બનાવતી વખતે તમારે જે નમૂનો શીખવાનો છે એ શીખતા પહેલા જ્યારે આપણે ધંધો શરૂ કરી, ધારો કે તમે 1/5/2020 થી 31/5/2020 આ પાંચમા મહિનાનો એક મહિનાનો રોકડ બનાવવા માંગો છો કે આખા
મહિના દરમિયાન મારી આવક કેટલી થઈ, મારી જાવક કેટલી થઈ એ જાણવા માંગો છો. તો આમાં બે વસ્તુ શોધવાની. શરૂની રોકડ શિલ્લક અને આખરની રોકડ શિલ્લક. આખરની જે રોકડ શિલ્લક છે એ આપણે શોધીશું, દાખલો ગણીશું એટલે આપણને મળી જશે. શરૂની રોકડ શિલ્લક એટલે શું? તો દાખલા તરીકે તમે આજે દુકાન બંધ કરી, રાત્રે 12 વાગે દુકાન બંધ કરી, ગલ્લામાં કેટલા પૈસા હતા? 5000 હતા. હવે આજે દુકાનમાં 5000 રૂપિયા આખરની શિલ્લક હતી. બીજા દિવસે સવારે ઉઠો અને દુકાનમાં જાઓ તો ગલ્લામાં કેટલા રૂપિયા હશે? 5000 જ હશે. તો એ 5000 કઈ શિલ્લક બની જાય? શરૂઆતની રોકડ શિલ્લક બની જાય. પાછો આખો દિવસ પત્યો અને ધંધામાં આવક થઈ, જાવક થઈ, ગલ્લામાં છેલ્લે પૈસા ગણ્યા 1500 હતા. તો 1500 રૂપિયા શું થઈ? એ દિવસના અંતે આખર શિલ્લક થઈ. પણ સવારે ઉઠો એટલે 1500 ના 1500 દેવાના છે. તો બીજા દિવસે કઈ શિલ્લક બની જાય? શરૂઆતની શિલ્લક બની જાય. એટલે પહેલી 1/5 પાંચમા મહિનાની પહેલી તારીખે શરૂઆતની રોકડ શિલ્લક કેટલી છે દાખલામાં આપેલી છે. પણ કેવી રીતે આવી હોય? આનો આગળનો મહિનો કયો હતો? ચોથો. તો 30/4 ના રોજ જે આખરની શિલ્લક હતી એ અહીંયા શરૂની શિલ્લક બની ગઈ. આ દાખલામાં તમને ઓલરેડી આપેલી હોય. હવે આ આપેલી હોય આમાં આવક ઉમેરી દો, ટોટલ થઈ ગયું. એમાંથી જ આવક બાદ કરી દો એટલે જે વધે એ તમારા માટે શું કહેવાય? આખરની રોકડ શિલ્લક. પણ આના માટે એક ફોર્મેટ તમારે શીખવું પડે કે ભાઈ પેટા નોંધનો એક નમૂનો છે કે રોકડ મેળ આવા પ્રકારની પેટા નોંધમાં જ બનાવાય. તો એ નમૂનો કેવો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, રોકડ મેળ કેવો હોય એનું એક ચોક્કસ પ્રકારનું ફોર્મેટ હોય અને એ ફોર્મેટ મેં અહીંયા બોર્ડ પર બતાવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા બે વિભાગ છે. અહીંયાથી ડાબી બાજુનો વિભાગ અલગ છે, અહીંથી જમણી બાજુનો વિભાગ અલગ છે. અહીં જે ફોર્મેટ છે એની અંદર સૌથી પહેલા તમારે શું નોંધવાનું છે એની તમને ખાસ ખબર પડવી જોઈએ. એટલે પહેલા ખાનામાં તારીખ હોય. અહીંયા કોઈ પણ રીતે રૂપિયા આવે તો આવક હોય. આવકની જગ્યાએ તમે વિગત લખી શકો છો અથવા તો ઘણા લોકો લખતા હોય છે આય. પછી શું હોય? તો પછી જે રૂપિયા આયા છે એ રૂપિયા આવવાનું કારણ હોય, એનો પહોંચ નંબર હોય, એનો વાઉચર નંબર હોય, તો એ આપણે જોવાનું કહીશું. તો અહીં પહોંચ નંબર એટલે જે પાવતી આપી આપણે એને પાવતી આપી તો પાવતીનો નંબર હોય, નંબર લખવાનો હોય છે. ખાતા વહી પાના નંબર અને જે રૂપિયા આયા હોય એની રકમ. તો આ આટલો ભાગ આવક માટે. જમણી બાજુનો ભાગ જાવક માટે. તો તારીખ અહીંયા જાવક લખી શકાય અથવા તો વ્યય લખી શકાય. તમારા પૈસા ગયા છે તો સામેવાળાએ તમને એક બિલ આપ્યું હશે જેને કહેવાય વાઉચર. એ વાઉચરમાં કોઈ પણ હોઈ શકે તો વાઉચર નંબર લખવાનો. અહીં ખાતા વહી પાના નંબર, રકમ રૂપિયા. આ જમણી બાજુનો ભાગ છે એને જમા બાજુ કહેવાય. ડાબી બાજુનો ભાગ છે એને ઉધાર બાજુ કહેવાય. અહીંથી લઈ અને ડાબી બાજુનો ઉધાર, અહીંથી લઈ અને જમણી બાજુનો જમા. આ એક પ્રકારનું ખાતું પણ કહેવાય. અહીંયા હેડિંગ કેવું હોય? ધારો કે એક નામ આપ્યું છે પ્રાપ્તિ, છોકરીનું નામ છે. પ્રાપ્તિનો કોઈ ચોક્કસ મહિનાનો રોકડ મેળ હોય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. તો હેડિંગ શું થયું? પ્રાપ્તિનો જૂન 2015 નો રોકડ મેળ. ધારો કે તમારો બનાવ્યો હોય ઓગસ્ટ મહિનાનો, તો મહેશભાઈનો ઓગસ્ટ 2020 નો રોકડ મેળ. એક ચોક્કસ સમય આપેલો હોય એ મહિનાનો આપણે રોકડ મેળ બનાવવાનો છે. હવે કોઈ દાખલો પૂછાય કે ચલો નીચેના વ્યવહારો પરથી રોકડ મેળ તૈયાર કરો. તો પહેલું સ્ટેપ આ પત્રક દોરી દેવાનું. ખાનું દોરી દીધા પછી અહીં વર્ષ કયું છે? 2015 જૂન. અહીંયા પણ લખી દેવાનું 2015 જૂન. અને ઉધાર બાજુ જવાનું તારીખ 1 આપવાની અને લખવાનું બાકી આગળ લાવ્યા. એટલે શરૂની રોકડ શિલ્લક જે દાખલાની રકમમાં તમને આપેલી જ હોય અને એને હંમેશા ઉધાર બાજુ ઉપર લખવાની. પછી 200 આલ્યા હોય, 500 આલ્યા હોય કે 1000 આલ્યા હોય, પણ સાહેબ ના આપ્યા હોય તો શરૂની શિલ્લક લખી અને અહીંયા ડેશ માર દેવાનો, પણ લખવાનું ખરું. હવે શું થશે? તમને બીજા વ્યવહાર આપ્યા હશે, 8-10 વ્યવહાર આપ્યા હોય, એમાં અમુક વ્યવહારમાં આવક થતી હોય, અમુક વ્યવહારમાં
વ્યવહારમાં જાવક થતી હોય, જેને ગુજરાતી વાંચતા આવડતું હોય એવા તમામ વિદ્યાર્થીને વાંચીને ખબર પડે કે આ વ્યવહારથી આવક થઈ અને આ વ્યવહારથી જાવક થઈ. આવક થાય તો ઉધાર બાજુ નોંધ કરવાની વ્યવહારની, અને જાવક થાય તો જમા બાજુ નોંધ કરવાની. એટલે દાખલા તરીકે આવક થઈ, આવક બાજુ અહીંયા 8-10 વિગતો લખી છે, અહીંયા જાવક બાજુ વિગતો લખી છે, એટલે આ બાજુનો સરવાળો થાય. ધારો કે 30000 રૂપિયા, જાવક બાજુનો સરવાળો કર્યો, ધારો કે 20000 રૂપિયા થયો, તો 10000 રૂપિયા વધ્યા, અને આ જે વધ્યા છે એને આખરની રોકડ શિલ્લક કહેવાય. એટલે ધારો કે જૂન મહિનામાં છેલ્લી તારીખ 30 હોય તો અહીંયા લખવામાં આવે બાકી આગળ લઈ ગયા. કોઈ ખાતામાં વધેલી શિલ્લકને બાકી કહેવાય. એટલે આપણી ભાષામાં આખરની રોકડ શિલ્લક, આ આખરની રોકડ શિલ્લક તૈયાર થઈ ગઈ. તો શરૂની શિલ્લક દાખલામાં આપેલી હોય અને આખરની આપણે શોધવાની છે, એ દાખલાનો જવાબ થઈ જશે. તો આપણે એક દાખલાનો અભ્યાસ કરીએ કે જેની અંદર આ શરૂઆતની અને આખરની શિલ્લક શોધવાની હોય છે. તો પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 7 માં પ્રશ્ન નંબર 3 લેવા જઈ રહ્યા છીએ, જેની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ બિલમાં કરો. 2015 જૂન પહેલો વ્યવહાર, શરૂઆતની રોકડ શિલ્લક 10000 રૂપિયા. આ દાખલો એને આવડે છે, ગુજરાતી વાંચતા આવડતું હોય, બધાને આવડતું જશે ને. તો જુઓ, સૌથી પહેલા હેડિંગ આપવાનું, પ્રાપ્તિનો જૂન 2015 નો રોકડ બિલ. ખાના પૂરી લીધેલા છે આપણે, આખા પત્તાનો ઉપયોગ કરવાનો. હવે શરૂઆતની રોકડ શિલ્લક દાખલામાં જો આપેલી છે, પહેલા જ વ્યવહારમાં કેટલા રૂપિયા? 10000. આ બંને ખાનામાં કોઈ જ વિગત આવવાની નથી. 5 નંબર ખાતા વહી પાના નંબર, વાઉચર નંબર અને ખાતા વહી પાના નંબરમાં કશું આવવાનું નથી. ચલો નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે. રોકડ વેચાણ 3000. વેચવાથી રૂપિયા આવે કે જાય? કમળાની આવે. આવે તો શું થાય? ઉધાર. આ તારી બાજુનો ભાગ ઉધાર, અને જાય તો શું થાય? જમા. તો માલ વેચવાના પૈસા આયા. કઈ તારીખે આયા? 2 તારીખે. તો એ લખવાનું 2 તારીખ. વેચાણ ખાતે જે રીતે રૂપિયા આયા હોય એ રીતે નામ લખી નાખવાનું, અહીંયા રકમ લખી દેવાની. નેક્સ્ટ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ 2000 રોકડ ધંધામાં લાવી. તો ધંધામાં બીજા રૂપિયા આયા રોકડા. હવે ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે શું કહેવાય? મૂડી કહેવાય. તો રૂપિયા આવે એટલે પાછું ઉધાર બાજુ. તારીખ 3 પ્રાપ્તિ ખાતે ના લખાય, મૂડી ખાતે લખાય. ધંધાનો માલિક ધંધામાં રૂપિયા લાવે તો આમનો શું થાય? રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા. નેક્સ્ટ, રોકડ ખરીદી 6000. ખરીદી કરો તો રૂપિયા કેવા થાય? જાય. જાય તો જમા. તો આપણે ક્યાં લખવાનું? જમા બાજુ લખવાનું. કઈ તારીખે પૈસા ગયા? 5 તારીખે. તો અહીંયા 5 તારીખ. કઈ રીતે રૂપિયા ગયા? ખરીદી કરવા. તો ખરીદ ખાતે 6000. એકદમ સહેલા દાખલાઓ છે. નેક્સ્ટ, પગારના 1000 અને દલાલીના 1500 રોકડા ચૂકવ્યા. ચૂકવો તો રૂપિયા કેવા થાય? જાય. જાય તો જમા. કઈ તારીખે? 7 તારીખે. હવે જો 7 તારીખ હું 2 વખત લખીશ, કારણ કે પગાર અલગ છે, દલાલી અલગ છે. તો પહેલા લખવાનું પગાર ખાતે, પછી લખવાનું દલાલી ખાતે. પગારના કેટલા રૂપિયા ચૂકવ્યા છે તમે રકમમાં જુઓ તો 1000 અને દલાલીના 1500. આ 1500 થઈ ગયા. નેક્સ્ટ, દ્રોણ પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. અને ધ્યાન રાખજો, રોકડ વ્યવહાર હોય તો જ અહીંયા નોંધ થાય. ઉધાર વ્યવહારની અહીંયા કોઈ નોંધ કરવાની નથી, કારણ કે ઉધાર વ્યવહારમાં રૂપિયા આવતા પણ નથી અને રૂપિયા જતા પણ નથી. એવો જ વ્યવહાર લખી શકાય જેમાં રોકડની આવક અને જાવક થતી હોય. તો અહીં તમે માલ રોકડેથી ખરીદ્યો છે, માટે રૂપિયા કેવા થાય છે? જાય છે. જાય તો જમા. કઈ તારીખે? 9 તારીખે. હવે અહીંયા વિદ્યાર્થી ભૂલ શું થઈ શકે? આવું લખે, દ્રોણ ખાતે કેટલા રૂપિયાની ખરીદી કરી? 5000. હું વિદ્યાર્થી શું માને? સાહેબ રૂપિયા તો ગયા આ દ્રોણને જ આપ્યા ને. એવું નથી. આની આપણો વિચારો શું થાય? રોકડેથી ખરીદી કરી, માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જવા. એટલે ખરીદ ખાતું આવે અહીંયા. તો અહીંયા દ્રોણ ખાતે ના લખાય, અહીંયા ખરીદીથી પૈસા ગયા છે તો ખરીદ ખાતે લખાય. આ ધ્યાન રાખજો, આ ખોટું પડી શકે છે. નેક્સ્ટ, માનસીને રૂપિયા 6000 નો માલ રોકડેથી વેચ્યો.
માલ વેચો તો રૂપિયા કેવા થાય? આવે. આવે તો ઉધાર. તારીખ 11 વેચાણ ખાતે કેટલા રૂપિયાનો માલ વેચી નાખ્યો છે આપણે માનસીને? 6000. પણ અહીંયા માનસી ખાતે ના લખાય. માનસી ખાતે લખવાનો મતલબ શું થયું? તમે વ્યવહાર ઉધાર સમજો છો, ઉધારની નોંધ ન થાય. અને આની આમનો જ વિચાર કરો. રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતાની ઉધાર તે વેચાણ ખાતે જમા, એટલે વેચાણ ખાતે અહીંયા લખાય. 19 તારીખ નૈઋત્યને 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. તમે નૈઋત્યને ગયા મહિને જે માલ ખરીદ્યો હતો એના પૈસા આપ્યા. એટલે ગયા મહિને તમે આમનો કેવી લખ્યું? ગયા મહિને ઉધાર લેવાનો કે ભાઈ તમે માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે નૈઋત્ય ખાતે જમા. હવે તમે નૈઋત્યને પૈસા આપો છો એટલે તમારી પાસેથી રૂપિયા કેવા થાય છે? જાય છે. જાય તો જમા બાજુ લખવાનું. કઈ તારીખે પૈસા ગયા? 19 તારીખે. કોને પૈસા આપ્યા તમે? નૈઋત્યને. નૈઋત્ય ખાતે કેટલા રૂપિયા તમે આપી દીધા એને? 3000. તો આ ગયા મહિનાની ખરીદીના પૈસા છે માટે વ્યક્તિનું નામ. ચાલુ મહિનામાં ખરીદી કરી હોય તો ખરીદ ખાતાનું નામ લખવાનું છે. નેક્સ્ટ કિંજલે 1500 ગયા મહિને તેને વેચેલા માલ પેટે ચૂકવી આપ્યા. તમે ગયા મહિને કિંજલને માલ વેચ્યો હતો એના પૈસા અત્યારે આયા. આવે તો ઉધાર. કઈ તારીખે પૈસા આયા છે? 23 તારીખે. કોની પાસેથી રૂપિયા આયા છે? કિંજલ. કેટલા રૂપિયા આયા છે? 1500. નેક્સ્ટ રૂપિયા 600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. સાયકલ ખરીદો, સાયકલ આવે તો રૂપિયા કેવા થાય? જાય. અહીંયા તમારે શું વિચારવાનું? રૂપિયાનું શું થયું? રૂપિયા આયા કે ગયા એનું વિચારવાનું, બીજી વસ્તુનું નહીં. અહીંયા સાયકલની ખરીદી કરી, સાયકલ આવે છે પણ રોકડ કેવી થાય છે? જાય છે. જાય તો ક્યાં લખાય? જમા બાજુ. કઈ તારીખે ખરીદી કરી? 25 તારીખે. સાયકલ ખાતે કેટલા રૂપિયાની સાયકલ હતી? 600. અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મિલકતની ખરીદી છે એટલે આની આમનો શું થાય? તો જ્યારે ખરીદી કરો તો સાયકલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અહીં એવું ના લખાય ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, કારણ કે એ માલની ખરીદી નથી. માલની ખરીદી કરો તો જ ખરીદ ખાતે આવે. બાકી જમીન, મકાન, યંત્ર, ફર્નિચર ખરીદો તો એ મિલકતની ખરીદી કરી છે માટે મિલકત તમારે નામ લખવાનું છે. નેક્સ્ટ રૂપિયા 1000 કમિશન પેટે મળ્યા. મળ્યા એટલે આવક થઈ. આવે તો ઉધાર બાજુ લખાય. કઈ તારીખે લખીશું? 28 તારીખે. શેના પૈસા મળ્યા? કમિશનના. તો કમિશન ખાતે કેટલા રૂપિયા તમને મળ્યા છે? 1000. તો અહીંયા 1000 રૂપિયા લખી દો. નેક્સ્ટ રૂપિયા 3500 નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. યંત્ર આવે છે, રોકડ કેવી થાય છે? જાય છે. રોકડ જાય તો ક્યાં લખાય? જમા બાજુ. કઈ તારીખે ખરીદી કરી? 30 તારીખે. એ લખવામાં આવે. ખરીદ ખાતે ના લખતા હો, યંત્ર ખાતે. મિલકતની જ્યારે પણ ખરીદી થાય ત્યારે મિલકતનું જ નામ આવે. માલની ખરીદી કરો તો જ ખરીદ ખાતું આવે. તો દાખલો પૂરો થયો. હવે જો આપણી પાસે શરૂઆતમાં 10000 હતા વત્તા આ બધી રકમ આવી એટલે એનો સરવાળો કરીએ તો ટોટલ મારી આવક કેટલી થઈ? મારી ટોટલ આવક કેટલી થઈ એનો તમે રફકામ કરી શકો. એટલે હું એ સાદી ભાષામાં અહીંયા સમજાવું છું કે મારી આવક કેટલી, મારી જાવક કેટલી. આવું તમારે અંદર ના બનાવવાનું, રફમાં પેન્સિલથી બનાવજો. તો 10 ને 3 13 ને 15 ને 6 21 એક 22 ને 23500. આ મારી ટોટલ આવક થઈ. મારી જાવક કેટલા રૂપિયા થઈ? 6 ને 7 ને 8 ને 13 ને 3 16 16 ને 3 19 19 ના 20 20600. તો મારી જાવક થઈ 20600 રૂપિયા. આ બંનેની બાદ બાકી કરો તો જે તારીખ 30 છે મહિનાના છેલ્લા દિવસે રાત્રે દુકાન બંધ કરી ત્યારે મારી જોડે કેટલા રૂપિયા હોવા જોઈએ? 2900 રૂપિયા એ કેશ કાઉન્ટરમાં હોવા જોઈએ. આ મારો જવાબ થઈ ગયો. આખરની રોકડ શિલ્લક થઈ ગઈ. એટલે આપણે જમા બાજુ આવું લખી જ દેવાનું, આખરની રોકડ શિલ્લક, અને ત્યાં કેટલા રૂપિયા બતાવી દેવાના? 2900. આવકમાંથી જાવક બાદ કરી એટલે 2900 રૂપિયા ત્યાં રહ્યા. હવે આવકનું જે ટોટલ છે 23500 લખવાની રીત તમારે ખાસ શીખવાની છે. અહીંયા પણ 23500 લખવાના, અહીંયા પણ 23500 હવે થઈ જશે. આમ તો 20600 થતા હતા પણ 2900 આપણે મૂકી દીધા ને એટલે 23500 થઈ જાય. તો બંને બાજુનો સરવાળો કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. હવે આ 2900 રૂપિયા જોવે એટલે જે પેપર ચેક કરતો હોય એ 2900 રૂપિયા જોવે. જવાબ આવી ગયો તો આ બધું સાચું છે. પણ માર્ક્સ કેવા હોય? એન્ટ્રી ના હોય. આ એક સાચું, બે સાચા, ત્રણ સાચા, ચાર સાચા,
જેટલા સાચા પડતા જાય એમ તમારા માર્ક્સ વધતા જાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર 6 માર્ક્સની અંદર રોકડ વેલ્યુ ચેપ્ટર જે પૂછાય છે તો આવું દાખલો તમને પૂછાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે ખાનાવાળા રોકડ વેલ્યુનો અભ્યાસ કરીએ. આગળ જે દાખલો ભણ્યા રકમના ખાનામાં એક જ ખાનું હતું રોકડનું, કે રોકડની જ લેવડ દેવડ થઈ હોય એની નોંધ કરી. હવે બે ખાનાવાળા દાખલાની અંદર ત્રણ પ્રકારના દાખલા હોય. રોકડ અને વટાવનું ખાનું હોય, રોકડ અને બેંકનું ખાનું હોય, બેંક અને વટાવનું ખાનું હોય. અહીં આપણે રોકડ વેળની અંદર રોકડ અને વટાવના ખાનાનો અભ્યાસ કરીએ કે જેમાં રોકડની પણ નોંધ કરવાની હોય અને રોકડ વટાવ કોઈ આપ્યો હોય તો એની પણ નોંધ કરવાની હોય. તેવો દાખલાની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. દાખલા નંબર 4 ચોપડીમાં નીચેના વ્યવહાર પરથી જ્વલિતનો રોકડ વેળ રોકડ અને વટાવના ખાનાઓ તૈયાર કરો. તો આપણે જે નમૂનો દોર્યો હતો ને આગળના દાખલામાં એનો એ જ નમૂનો, ખાલી યાદ રાખો કે અહીંયા જે ખાનું લખ્યું ને એટલી રકમનું હતું. અહીંયા મેં બે ભાગ કરી દીધા, રોકડ વટાવ. અહીંયા જો તારીખ જાવક આ બધું એમ જ છે, ખાલી અહીંયા બે ભાગ થઈ ગયા, રોકડ અને વટાવ. એટલે અહીં બે ખાના બનાવવાના. ત્રણ ખાના વાળો પૂછાય, ત્રણ ખાના બનાવવાના રકમ નોંધવા માટે તો એકદમ સિમ્પલ છે. હવે દાખલાનું હેડિંગ જોયું આપણે, એટલે હેડિંગ આપવું પડ્યું જ્વલિતનો એપ્રિલ 2015 નો રોકડ વેળ. શરૂઆતની રોકડ શિલ્લક જો પહેલા વ્યવહારમાં આવેલી છે, શરૂઆતની રોકડ શિલ્લક 5500. તો અહીં 5500. વટાવની કોઈ દિવસ શિલ્લક હોય નહીં, કારણ કે ખર્ચ અને ઉપજ છે માટે. એના પછી વ્યવહાર 4000 નો માલ 10% રોકડ વટાવે વેચો. માલ વેચો તો રૂપિયા કેવા થાય? આવે તો ઉધાર. ઉધાર પછી નોંધ કરવાની તારીખ 3. વેચાણ ખાતે હવે 4000 માંથી 10% કપાઈ જવાના, એટલે તમને તો કેટલા મળવાના? 3600. તો અહીંયા 3600 રૂપિયા. કેટલા રૂપિયા કપાઈ ગયા હતા? 400. તો એ 400 ની નોંધ કરવાની. નેક્સ્ટ, રૂપિયા 3000 નો માલ 10% વેપારી વટાવે વેચો. પાછો માલ વેચો એટલે પાછા રૂપિયા આવે તો ઉધાર તારીખ 3. વેચાણ ખાતે 3000 માંથી 10% 300 રૂપિયા કપાઈ જશે એટલે અહીંયા લખાય 2700 અને અહીંયા ના લખાય 300. સર તમે હમણાં કીધું આજે 4 તારીખ છે, તમે આગળના વ્યવહારમાં 400 રૂપિયા વટાવ લખ્યો પણ આમાં ના લખ્યો, કારણ કે આ કયો વટાવ છે? વેપારી વટાવ. અને વેપારી વટાવનું નામનું ચોપડે લખાતું નથી, એને ખાલી બાદ જ કરાય પણ લખાય નહીં. જ્યારે રોકડ વટાવ છે બાદ પણ થાય અને એની નોંધ પણ થાય. તો આ એક ધ્યાન રાખજો. આગળ જો અર્થને 2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા. તમે અર્થ નામના કોઈ વ્યક્તિને પૈસા આપ્યા છે, તમારે આપવાના હતા 2030, આપ્યા છે 2000, તો 30 રૂપિયા તમને વટાવનો લાભ મળ્યો. હવે આપો છો એટલે રૂપિયા જાય તો જમા. કઈ તારીખે નોંધ કરવાની? 5 તારીખે. અર્થ ખાતે તમે અર્થને પૈસા આપ્યા. કેટલા આપ્યા? કે 2000 રૂપિયા. તમને કેટલા રૂપિયાનો ફાયદો થયો? 30 રૂપિયાનો. તો આ વટાવની અંદર એની નોંધ કરવી પડે. આગળ જો રૂપિયા 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદી કરો તો માલ આવે પણ રૂપિયા કેવા થાય? જાય તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તો 10 તારીખ ખરીદી ખાતે. હવે વટાવ કેટલું છે? 5% છે, એટલે 4000 માંથી 5% માઈનસ કરો એટલે 3800 રૂપિયા વધશે. 4000 માંથી તમે કેટલા આવે? 3800. તો 200 રૂપિયાનો ફાયદો થયો. એ 200 રૂપિયા ક્યાં લખી નાખવાના? વટાવમાં લખી નાખવાના, રોકડ વટાવ છે માટે. નેક્સ્ટ, પગારના 1000 અને મજૂરીના 600 રૂપિયા રોકડા ચૂકવ્યા. પગારના 1000 અને મજૂરીના 600, તો રૂપિયા કેવા થાય? જાય તો જમા. કઈ તારીખે ચૂકવ્યા છે? 13 તારીખે. પગાર ખાતે, મજૂરી ખાતે 1000 રૂપિયા અહીંયા, 600 રૂપિયા અહીંયા કોઈ વટાવ આવે નહીં. નેક્સ્ટ, કમિશનના 100 અને દલાલીના 900 મળ્યા તો રૂપિયા આવે તો ઉધાર. તો તારીખ 15 બે વખત. કમિશન ખાતે, દલાલી ખાતે કેટલા રૂપિયા મળ્યા છે? 100 અને 900. 100 900. નેક્સ્ટ, કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો.
કૃષ્ણાને, તમે કૃષ્ણાને પૈસા આપ્યા છે, રૂપિયા કેવા થાય? જાય. જાય તો જમા. કઈ તારીખે પૈસા આપ્યા? 17. તો કૃષ્ણા લેનાર છે, કૃષ્ણા ખાતે કેટલા રૂપિયા આપ્યા? 1400 રૂપિયા. કેટલા રૂપિયા ઓછા આપ્યા? એટલે તમે 10 રૂપિયા. તમારે આપવાના 1410 હતા, તમે આપ્યા 1400, એટલે 10 રૂપિયાનો ફાયદો થયો, જેને કહેવાય વટા. નેક્સ્ટ 20 રૂપિયા છે, 20 રૂપિયાનો ફાયદો. નેક્સ્ટ વ્યવહાર, રૂપિયા 5000 માં 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યું. વ્યવહારમાં વ્યક્તિનું નામ આપ્યું નથી, એટલે વ્યવહાર કેવો છે? રોકડ છે. માલ વેચો તો રૂપિયા કેવા થાય? આવે. આવે તો ક્યાં લખાય? ઉધાર પાછું. તો તારીખ 18, વેચાણ ખાતે કેટલા રૂપિયાનો માલ હતો? તો કે સાહેબ માલ હતો 5000. કેટલા ટકા વેપારી વટાવશે? 10%. 5000 માંથી 10% માઈનસ કરો કેલ્સીમાં, કેટલા વધ્યા? હમણાં નહીં, 4500. 4500 ની અંદર પાછો 5% રોકડ વટાવ માઈનસ કરો. 4500 ના 5% કરશો એટલે કેટલા આવશે? કેટલા રૂપિયા આયા? 225 માઈનસ કર્યા તો તમારો જે જવાબ છે એ 4275 અને રોકડ વટાવ છે 225. તમે બોર્ડ પર લખી લો. 5000 પહેલા વેપારી વટાવ માઈનસ કર્યો એટલે કેટલા વધ્યા? 4500. આ માલની ચોખ્ખી રકમ કહેવાય. આ 4500 ના 5%, બાયો 25, 5 ચોક 20 ને 22, 225. 5 અહીંયા વધ્યા 7, અહીંયા વધ્યા 2. તો તમારી પાસેથી રોકડ કેટલા રૂપિયા તમને મળી? આટલી. હવે રોકડ વટાવની જ નોંધ કરાય. તો રોકડ વટાવ કેટલો છે? 225. એ 225 ને આપણે અહીંયા નોંધ કરવાની. વેપારી વટાવનું નામ લખાતું નથી. નેક્સ્ટ, રૂપિયા 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે 2000 રોકડા અને બાકીની રકમ 1 મહિના પછી ચૂકવવાનું નક્કી કર્યું. તમે યંત્ર ખરીદ્યું અને એના બદલે પૈસા આપ્યા છે પણ બધા નથી આપ્યા. તો યંત્ર ખરીદો તો યંત્ર આવે તો રૂપિયા કેવા થાય? જાય. જાય તો જમા. શેના પૈસા ગયા? યંત્રના. તો શું લખાય? યંત્ર ખાતે. યંત્ર હતું કેટલાનું? 6000. તમે કેટલા આપ્યા છે? 2000. તો તમારે લખવાના ફક્ત 2000. આ વટાવ પર બાકીના 4000 રૂપિયા કઈ વટાવ ના કહેવાય, એ આપવાના છે 1 મહિના પછી. તો અહીં કેવું છે? જેટલો વ્યવહાર રોકડ હોય એટલી જ નોંધ કરવાની, બધી નોંધ કરી દેવાની નહીં. નેક્સ્ટ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500 માં વેચી દીધું અને 2500 ધંધામાં લાવ્યા. હવે માલિકે શું વેચ્યું, કેટલામાં વેચ્યું એનાથી કોઈ મતલબ નથી. માલિક ધંધામાં કેટલા લાયા? 2500. તો રોકડ આવે તો ઉધાર. તો ઉધાર બાજુ તારીખ કઈ છે? 23. માલિક લાયા છે એટલે મૂડી ખાતે. કેટલા લાયા છે? 2500. શું વેચ્યું હતું, કેટલામાં વેચ્યું હતું એનાથી તમારે કોઈ મતલબ રાખવાનો નહીં. નેક્સ્ટ, રૂપિયા 225 વેપારી મહામંડળને વાર્ષિક ફી તરીકે ચૂકવ્યા. આપણે વેપારી મહામંડળને પૈસા તરીકે આપો છો, રૂપિયા જાય છે. જાય તો કેવા લખો? જમા બાજુ. 27 તારીખ વેપારી મહામંડળની વાર્ષિક ફી ખાતે 225. તમે જેટલા રૂપિયા આપ્યા છે એટલા જાય એટલે જમા બાજુ લખી દીધા આપણે. આગળ, ગોડાઉનનું ભાડું 600 રૂપિયા રોકડેથી ચૂકવ્યું અને લારી ભાડાના 300 સમૂહને રોકડા આપી દીધા. મૂળ બંને તમે ખર્ચા કર્યા છે. એક ભાડું ચૂકવ્યું અને એક લારી ભાડું ચૂકવ્યું. તો બંનેમાં રૂપિયા જાય. જાય એટલે બંને જમા બાજુ આવે. 29 તારીખ શું લખવાનું? પહેલા ગોડાઉન ભાડા ખાતે અને પછી લારી ભાડું આપ્યું. તો લારી ભાડા ખાતે લખાય પણ સંભુ ખાતે લખાય નહીં. તો ગોડાઉનનું ભાડું આપણે કેટલું આપ્યું? 600 રૂપિયા. અને લારી ભાડાના તમે કેટલા રૂપિયા આપ્યા? 300 રૂપિયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ નોંધ કરવાની હોય છે. અને એટલે કયા વ્યવહારમાં કયું ખાતું લખવું બહુ મહત્વનું છે. હવે આપણે આવક બાજુનો સરવાળો કરીએ કે વ્યવહાર બધા પૂરા થઈ ગયા. તો આવક માઈનસ જાવ. તો અહીંયા જુઓ 5 ને 6 11 ને 7 18 ને 19 19 ને 9 20 20 ને 2 22 22 ને 5 27.
બધી પડી 2 2 5 7 7 ને 10 10 ને 12 12 ને 4 16 16 ને 2 18 18775 રૂપિયાની આવક થઈ. જાઓ છો 3 ને 2 5 5 ને 1 6 6 ને 1 7 7 ને 2 9 9 ભાઈ 9000 તો ખરા. આ 800 આ 1000 ને 10 10800 પાછા આરે આવી ગયા 10008 ને 11609 17 ને 19 ટોટલ ફરીથી મારી અહીંયા જુઓ 5 2 3 ને 6 9 9 ને 2 11 11 ને 4 15 15 ને 6 21 21 ને 8 29 બધી પડી 2 2 2 4 4 ને 3 7 7 ને 8 8 ને 9 9 ને 11 11925 બાદબાકી કરી દઈએ. આવકમાંથી જાવક 0 5 17 માંથી 9 જાય 17 માંથી તમે 9 બાદ કરો એટલે 4 અહીંયા 7 તો તમારી શિલ્લક કેટલા રૂપિયા વધી 7450. એટલે અહીંયા આપણે એક લાઈન છોડી લખી નાખવાનું. હવે આ ચેકી નાખવાનું એટલે માઇનસ કામ કરીશું આપણે 7450. આ તમારી આખરની ઉપર શિલ્લક આવી. આવું વટાવતા શિલ્લક શોધવાની ના હોય. પછી જે ટોટલ આવક બાજુનું હતું 18775 18775 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. વટાવમાં ખાલી ટોટલ 400 ને 225 625. અહીંયા ટોટલમાં અહીંયા 250. તો આ રીતે રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ બિલ બનાવી શકાય.